નમસ્કાર મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર મિત્રો વાત કરવાના છે। મુદ્દો છે મિત્રો લોન માફીનો। મિત્રો હું ગુજરાતની અંદર વાત કરું તો છેલ્લી જો લોન માફી હતી મિત્રો એ 2018માં થઈ હતી। મિત્રો બીજા સ્ટેટ છે જેમ કે દિલ્હી છે, રાજસ્થાન છે, તામિલનાડુ છે। મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ મિત્રો લોન માફી થાય છે। કેસીસીની પણ લોન માફી કેટલાક સ્ટેટમાં થાય છે મિત્રો। પણ ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર મીડિયા બંધ છે, કોઈ આનું કવર નથી કરતું મિત્રો ન્યૂઝપેપર પણ બંધ છે મિત્રો। કોઈ આ મુદ્દાને મિત્રો કવર નથી કરતું મિત્રો ગુજરાતની અંદર વાત કરું તો ગુજરાત હર વખતે આપણું પાછળ હોય છે। હવે શા માટે પાછળ હોય છે એના કારણો છે મિત્રો આપણી પાસે સરકાર એક છે, બે સ્ટેટ છે આપણી પાસે મિત્રો આ સ્ટેટ હર વખતે આપણું ગુજરાત પાછળ હોય છે। જેમ કે આપણે પીએમ કિસાન યોજનાના 6000નો હપ્તો મળે છે મિત્રો, એ જ હપ્તો સેમ જ યોજના છે પણ આ સ્ટેટમાં કયા સ્ટેટમાં આવે કે દિલ્હી છે, રાજસ્થાન છે, તામિલનાડુ છે મિત્રો આ બધા સ્ટેટમાં 6000 કાં તો કોક સ્ટેટમાં મિત્રો 12000 રૂપિયાનો હપ્તા મળે છે મિત્રો। એ જ હપ્તો આપણને ગુજરાતની અંદર 6000 રૂપિયાનો જ મળે છે મિત્રો। આપણે લોન માફી નથી થતી ગુજરાતની અંદર મિત્રો, નથી થતી લોન માફી। બીજા સ્ટેટની વાત કરીએ મિત્રો તો ત્યાં મિત્રો લોન માફી થાય છે મિત્રો, ઘણી બધી વાર થાય છે। બીજી વસ્તુ મિત્રો યાદ કરું તો આપણે કહું ખાતરના ભાવ જે હોય એ તમે ખેડૂત હોય તો તમે આ વ્યથાને સમજી શકશો મિત્રો। તમે ખાતરના 5 વર્ષના છેલ્લા ભાવ જોજો અને મિત્રો અત્યારના આપણે જે વાવેતર કરીએ છીએ મિત્રો એના પાછલા 5 વર્ષના મિત્રો ભાવ જોજો। તમને ખાતરના જે ભાવ છે મિત્રો, જે દવાના ભાવ છે મિત્રો એ તમને વધતા જોવા મળશે। હવે આવું જ સેમ ગુજરાતની અંદર થાય છે, પરંતુ બીજા સ્ટેટ જેમ કે પંજાબનું ઉદાહરણ આપું તો ત્યાં આવી રીતના મિત્રો નથી થતું। પંજાબની અંદર 1 થી 2000 ટ્રેક્ટર સીધા દિલ્હીની અંદર વિધાનસભામાં પહોંચી ગયેલા હતા। એમનો એક મુદ્દો હતો કે આ મુદ્દો સરકાર અમારો સ્વીકારે, અને આખરે 15 દિવસનું આંદોલન પછી એ મુદ્દો સરકારને સ્વીકારવો પડેલો। મહારાષ્ટ્રમાં હજી થોડાક મહિના પહેલા જ આવી રીતના સ્થિતિ થઈ હતી, તો શું ગુજરાતમાં પણ મિત્રો આવી રીતના સ્થિતિ આપણે કરવી પડશે તો જ આ માંગ પૂરી થશે કે શું છે? એક્ઝેક્ટ આપણને એક વસ્તુ નથી સમજ પડતી। હવે કોઈ પણ એક વાત કહું, ઘણા બધા કમેન્ટ કરશે કે તમે બીજેપીને આવી રીતના કરો છો, તમે બીજી પાર્ટીને સપોર્ટ કરો છો, XYZ। હું એક ન્યૂઝ જર્નલિસ્ટ છું અને કોઈ પણ હું મીડિયાને સપોર્ટ નથી કરતો, કોઈ પણ ન્યૂઝપેપરને સપોર્ટ નથી કરતો અને કોઈ પણ પોલિટિક્સને મિત્રો હું સપોર્ટ નથી કરતો। મારું એક ફરજ આવે કે આ વસ્તુ ઓન મુદ્દા ઉપર આપણે રાખવી। હવે ફોર એક્ઝામ્પલ કે આપણને હું જ છું, ખેડૂત જ છું અને મને સાચો ભાવ ના મળતો હોય તો હું મારા પડોશીને ના કહેવા જઈ શકું ને કે મેં કપાસનું વાવેતર કરેલું યાર, મને સાચો ભાવ મળતો જ નથી। હવે એમાં કાંઈ ના કરી શકે મિત્રો, મારે કોને કહેવું પડે? સરકારને કહેવું પડે। કઈ રીતના કહેવું પડે કે ભાઈ ઈમેલ લખો, રિપ્લાય નથી આવતો। એપીએમસીની ગુજરાતમાં વેબસાઇટ જ નથી ચાલતી તો ઈમેલ તો એક દૂરની વાત છે। આપણે તો વિડીયોના માધ્યમથી, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એક સંગઠન બનાવીએ તો કદાચ આ મુદ્દો ત્યાં સુધી પહોંચે મિત્રો। બે મુદ્દા છે મિત્રો, એક તો લોન માફીનો મુદ્દો, બીજો મુદ્દો વાત કરું તો એ ખેડૂત જે છે ને એનો સરખો મિત્રો ભાવ જ નથી મળતો। સરકાર એવું નથી કે સપોર્ટ કરે છે ખેડૂતને, એબ્સોલ્યુટલી 100% કરે છે, પરંતુ જે સપોર્ટ કરે છે એના કરતાં જે ખેડૂતનું ઉત્પાદન છે ને મિત્રો એ ક્યાંય વધારે છે મિત્રો। તો મેં એક વોટ્સઅપની ચેનલ નીચે બનાવેલી છે, આપણે એક જૂથ થઈને આ બે મુદ્દા ઉપર આપણે અવાજ ઉઠાવીએ। પહેલો મુદ્દો તો કે લોન માફીનો, બીજો મુદ્દો તો કે ભાઈ આપણને ખેડૂતને એક સાચો ભાવ મળે। કદાચ ચલો આપણે લોન માફી ના કરે ને તો પણ કદાચ ખેડૂતને એનો સાચો ભાવ મળી જાય ને તો પણ એ ક્યાંય સુધી મિત્રો પહોંચી વળે, આપણે એવી રીતના કહી શકીએ મિત્રો। તો બસ આ ચેનલ છે નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં ફટાફટ જોડાવ, આપણે એક સંગઠન બનાવીએ અને એક મુદ્દો ઉપાડીએ। આપણે આ વર્ષની અંદર આ બેમાંથી એક મુદ્દો તો આપણે પાસ કરવાનો જ છે। બસ આજના વિડીયોમાં મિત્રો એટલું જ। થેન્ક યુ ફોર વોચિંગ। આપ સૌને મિત્રો રામ રામ।